કેનેડામાં ભારતીય યુવાનો સાથેની ઘટના। કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલું એક સુંદર શહેર હતું। શહેરમાં શાંતિનું વાતાવરણ હતું। આસપાસ ઓછા વૃક્ષો હતા। રસ્તાઓ સ્વચ્છ હતા। સાંજના સમયે લોકો પોતાના કામમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા। કેટલાક લોકો પાર્કમાં પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા હતા। કેટલાક લોકો પોતાના પાલતુ ડોગને લઈને વોક માટે નીકળ્યા હતા। શહેરના એક મોટા પાર્કની બાજુમાં ખુલ્લું ક્રિકેટ મેદાન હતું। આ મેદાનમાં દર અઠવાડિયે ભારતીય યુવાનો ક્રિકેટ રમવા માટે ભેગા થતા હતા। આ યુવાનો અલગ અલગ જગ્યાએથી કેનેડા આવ્યા હતા। કોઈ ગુજરાતથી આવ્યો હતો, કોઈ પંજાબથી આવ્યો હતો, તો કોઈ મહારાષ્ટ્ર અને દિલ્હીની પૃષ્ઠભૂમિ ધરાવતો હતો। તેઓ કેનેડામાં અભ્યાસ અને નોકરી કરતા હતા। તેઓ એકબીજાને પરિવારની જેમ માનતા હતા। ક્રિકેટ તેમના માટે માત્ર રમત નહોતી। ક્રિકેટના કારણે તેઓ દર અઠવાડિયે એકબીજાને મળતા હતા। સાથે સમય પસાર કરતા હતા। મુશ્કેલીમાં એકબીજાની મદદ કરતા હતા। તે દિવસે પણ તેઓ મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા। કોઈને ખબર નહોતી કે થોડા સમય પછી તેમની સામે એવી પરિસ્થિતિ આવવાની હતી જે તેમના જીવનમાં ક્યારેય ભૂલી શકાય નહીં। આ ક્રિકેટ ગ્રુપમાં અર્જુન નામનો એક યુવાન પણ હતો। અર્જુન મૂળ ગુજરાતનો હતો। થોડા વર્ષો પહેલા તે કેનેડા આવ્યો હતો। શરૂઆતમાં તેના માટે કેનેડાનું જીવન સરળ નહોતું। નવી જગ્યા હતી, નવા લોકો હતા, નવી ભાષા અને નવી જીવનશૈલી હતી। પરંતુ અર્જુને મહેનત કરી હતી। તેણે પોતાની નોકરીમાં સારી પ્રગતિ કરી હતી। સાથે સાથે તેણે પોતાના ભારતીય મિત્રો સાથે મળીને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું। અર્જુન ખૂબ શાંત અને સમજદાર સ્વભાવનો હતો। તે કોઈ પણ પરિસ્થિતિમાં ઉતાવળથી નિર્ણય લેતો નહોતો। તેના પિતા તેને બાળપણથી એક વાત કહેતા હતા। તેઓ કહેતા કે તમે વિદેશમાં રહો ત્યારે લોકો તમારા વર્તનથી તમારા દેશને ઓળખશે। તેથી હંમેશા એવું વર્તન કરજો કે તમારા કારણે તમારા પરિવાર અને દેશનું નામ ઊંચું થાય। અર્જુનને પોતાના પિતાની આ વાત હંમેશા યાદ રહેતી હતી। તે પોતાના મિત્રો સાથે પણ ઘણીવાર આ વાત કરતો હતો। તે માનતો હતો કે કોઈની મદદ કરવા માટે તેની ઓળખ જાણવી જરૂરી નથી। જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તેની મદદ કરવી એ માણસ તરીકેની જવાબદારી છે। તે જ સાંજે કેનેડિયન યુવતી એમિલી પોતાના ડોગ સાથે વોક માટે નીકળી હતી। એમિલી બ્રિટિશ કોલંબિયાના આ જ વિસ્તારમાં રહેતી હતી। તે એક સામાન્ય યુવતી હતી। તે પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી। તેને કુદરત ખૂબ ગમતી હતી। સાંજના સમયે પોતાના ડોગ સાથે ફરવું તેની રોજની આદત હતી। તે પોતાના ડોગને પરિવારના સભ્યની જેમ માનતી હતી। તે દિવસે પણ તેણે પોતાના ડોગની દોરી હાથમાં પકડી હતી અને ઘરની બહાર નીકળી હતી। હવામાન થોડું ઠંડુ હતું, પરંતુ વાતાવરણ ખૂબ સુંદર હતું। એમિલી ધીમે ધીમે ચાલતી હતી। તેનો ડોગ રસ્તાની બાજુમાં સૂંઘતો આગળ વધી રહ્યો હતો। એમિલી પોતાના મોબાઈલમાં કંઈક જોઈ રહી હતી। શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ થોડા સમય પછી તેના ડોગે અચાનક પાછળ તરફ જોવાનું શરૂ કર્યું। એમિલીએ પણ પાછળ નજર કરી। થોડે દૂર 3 અજાણ્યા યુવકો ચાલતા દેખાયા। એમિલીએ તેમને માત્ર એક નજર જોઈ અને ફરી આગળ વધવા લાગી। તેને શરૂઆતમાં કંઈ શંકા આવી નહીં। તેને લાગ્યું કે કદાચ તેઓ પણ આ જ રસ્તે જઈ રહ્યા છે। પરંતુ થોડા સમય પછી એમિલીને કંઈક અજુગતું લાગ્યું। તેણે ફરી પાછળ જોયું। 3 યુવકો હજુ પણ તેની પાછળ હતા। એમિલીએ પોતાનો રસ્તો બદલ્યો। તે મુખ્ય રસ્તો છોડીને પાર્ક તરફ જવા લાગી। તેને લાગ્યું કે કદાચ 3 લોકો બીજી તરફ જતા રહેશે। પરંતુ થોડા સમયમાં તેણે પાછળ જોયું તો 3 યુવકો પણ એ જ દિશામાં આવતા દેખાયા। હવે એમિલીને ડર લાગવા લાગ્યો। તેણે પોતાના ડોગની દોરી મજબૂત રીતે પકડી। તેના પગલાં ધીમે ધીમે ઝડપી બન્યા। 3 યુવકો પણ આગળ આવી રહ્યા હતા। એમિલીએ પોતાના મનને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કદાચ આ માત્ર સંજોગ હશે। પરંતુ તેના મનમાં સતત એક જ વિચાર આવતો હતો, જો આ લોકો ખરેખર તેનો પીછો કરી રહ્યા હોય તો। તેણે ફરી પાછળ જોયું। આ વખતે 3 યુવકો થોડા વધુ નજીક હતા। એમિલી હવે ગભરાઈ ગઈ હતી। એમિલીએ તરત જ પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો। તેણે વિચાર્યું કે કોઈ મિત્રને ફોન કરવો જોઈએ। પરંતુ તે સમયે તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા। તેણે એક નંબર શોધવાનો પ્રયાસ કર્યો। એટલામાં પાછળથી એક યુવકે તેને અવાજ આપ્યો। એમિલીએ પાછળ જોયું નહીં। તેણે પોતાના ડોગને પોતાની નજીક રાખ્યો
અને ઝડપથી ચાલવા લાગ્યો. તેના ડોગે પણ પરિસ્થિતિને જાણે સમજી લીધી હોય તેમ તેની સાથે ઝડપ વધારી. એમ્લીને હવે નજીક કોઈ સુરક્ષિત જગ્યા જોઈતી હતી. તે સમયે તેની નજર દૂર આવેલા ક્રિકેટ મેદાન પર પડી. આ મેદાનમાં ઘણા લોકો હતા. ત્યાં પ્રકાશ હતો. લોકોની અવર જવર હતી. એમ્લીને લાગ્યું કે ત્યાં જઈને કદાચ તેને મદદ મળી શકે છે. તેણે કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર સીધો ક્રિકેટ મેદાન તરફ જવાનો નિર્ણય કર્યો. તે સમયે ભારતીય યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. આ મેદાનમાં અર્જુન બેટિંગ કરી રહ્યો હતો. તેના મિત્રએ બોલિંગ કરી હતી. બીજા યુવાનો ફિલ્ડિંગ કરી રહ્યા હતા. બધા રમતનો આનંદ માણી રહ્યા હતા. અચાનક અર્જુનની નજર મેદાનની બહાર ગઈ. તેણે જોયું કે એક યુવતી ઝડપથી તેમની તરફ આવી રહી હતી. યુવતીના ચહેરા પર ચિંતા દેખાતી હતી. તે વારંવાર પાછળ જોઈ રહી હતી. તેના હાથમાં ડોગની દોરી હતી. અર્જુને તરત બેટ નીચે મૂક્યો. તેણે પોતાના મિત્રોને પૂછ્યું કે આ યુવતીને શું થયું હશે. તેના મિત્રએ પણ બહાર જોયું. હવે બીજા ખેલાડીઓનું ધ્યાન પણ યુવતી તરફ ગયું. અર્જુનને કંઈક ગંભીર લાગ્યું. તેણે પોતાના 2 મિત્રોને સાથે લીધા અને મેદાનના ગેટ તરફ આગળ વધ્યો. એમ્લી મેદાનની નજીક પહોંચી ત્યારે તેણે ફરી પાછળ જોયું. 3 યુવકો હજુ પણ તેની પાછળ હતા. હવે તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. અર્જુન તેની પાસે પહોંચ્યો અને ખૂબ શાંતિથી પૂછ્યું, શું તમે ઠીક છો? શું કોઈ તમારી મદદ કરી શકે? એમ્લીએ થોડા સમય સુધી કોઈ જવાબ આપ્યો નહીં. તે ઝડપથી શ્વાસ લઈ રહી હતી. તેની આંખોમાં ડર હતો. તેણે પોતાના ડોગને પોતાની નજીક ખેંચ્યો. પછી તેણે ધીમા અવાજમાં કહ્યું, 3 લોકો છેલ્લા કેટલાક સમયથી મારો પીછો કરી રહ્યા છે. હું તેમને ઓળખતી નથી. મને ખબર નથી કે તેઓ મારી પાછળ કેમ આવી રહ્યા છે. અર્જુન અને તેના મિત્રો તરત જ સાવધાન થઈ ગયા. પરંતુ કોઈએ ઉતાવળમાં કંઈ કર્યું નહીં. અર્જુને એમ્લીને કહ્યું કે તે ચિંતા ન કરે. તે હવે સુરક્ષિત જગ્યાએ છે. તેણે પોતાના એક મિત્રને તરત પોલીસને જાણ કરવા કહ્યું. બીજા મિત્રને ગેટ પાસે રહેવા કહ્યું. અર્જુને પોતે એમ્લી અને તેના ડોગને મેદાનની અંદર સુરક્ષિત જગ્યાએ લઈ જવાનું નક્કી કર્યું. થોડી જ મિનિટોમાં 3 યુવકો પણ ક્રિકેટ મેદાનની બહાર આવી પહોંચ્યા. તેઓએ એમ્લીને જોઈ. તે સમયે અર્જુન અને તેના મિત્રો ગેટ પાસે ઊભા હતા. એક યુવકે એમ્લીને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો. પરંતુ એમ્લી તરત જ પાછળ હટી ગઈ. તેણે કહ્યું કે તે આ લોકોને ઓળખતી નથી. અર્જુને પરિસ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવવા માટે શાંતિથી વાત કરી. તેણે 3 યુવકોને કહ્યું કે જો કોઈ ગેરસમજ હોય તો પોલીસની સામે વાત કરી શકાય છે. પરંતુ અહીં કોઈ ઝઘડો નહીં થાય. અર્જુનના મિત્રો પણ તેની સાથે ઊભા રહ્યા. કોઈએ ગાળો આપી નહીં. કોઈએ હાથ ઉઠાવ્યો નહીં. કોઈ કાયદો પોતાના હાથમાં લીધો નહીં. તેમણે માત્ર એમ્લીને સુરક્ષિત રાખવા પર ધ્યાન આપ્યું. આ દરમિયાન એમ્લી સતત પોતાના ડોગને પકડીને ઊભી હતી. થોડા સમય પહેલા તે એક સામાન્ય સાંજની વોક પર નીકળી હતી. હવે તે એક અજાણી જગ્યાએ અજાણ્યા લોકોની વચ્ચે ઊભી હતી. પરંતુ ભારતીય યુવાનોની હાજરીથી તેને ધીમે ધીમે વિશ્વાસ થવા લાગ્યો કે હવે તે એકલી નથી. અર્જુને ફરી એકવાર પાછળ જોયું. 3 યુવકો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. તેમના ચહેરા પર ચિંતા દેખાતી હતી. પોલીસને જાણ થઈ ચૂકી હતી. હવે માત્ર પોલીસ પહોંચવાની રાહ હતી. પરંતુ અર્જુનના મનમાં એક સવાલ સતત ઊભો થઈ રહ્યો હતો. આ 3 લોકો ખરેખર કોણ હતા? તેઓ એમ્લીનો પીછો કેમ કરી રહ્યા હતા? શું તેઓ માત્ર તેને હેરાન કરી રહ્યા હતા કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ હતું? એમ્લી પણ આ સવાલનો જવાબ જાણવા માંગતી હતી. તેને યાદ આવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેને રસ્તામાં કેટલાક અજાણ્યા ચહેરા દેખાતા હતા. ત્યારે તેણે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પરંતુ આજે પરિસ્થિતિ અલગ હતી. આજે 3 લોકો તેનો પીછો કરતા કરતા ક્રિકેટ મેદાન સુધી આવી પહોંચ્યા હતા. થોડા સમય પછી દૂરથી પોલીસની ગાડી દેખાઈ. અર્જુન અને તેના મિત્રોએ રાહતનો શ્વાસ લીધો. પોલીસ અધિકારીઓ મેદાનની અંદર આવ્યા. તેમણે સૌથી પહેલા એમ્લી સાથે વાત કરી. ત્યારબાદ 3 યુવકોને અલગ અલગ પૂછપરછ માટે રોકવામાં આવ્યા. અર્જુન અને તેના મિત્રો સાક્ષી તરીકે ત્યાં જ ઊભા રહ્યા. પોલીસ અધિકારીઓએ 3 યુવકોને એક પછી એક સવાલ પૂછવાનું શરૂ કર્યું. પરંતુ થોડી જ વારમાં એક વિચિત્ર વાત સામે આવી. 3 યુવકોના જવાબો એકબીજા સાથે મળતા નહોતા.
એક યુવક કંઈક અલગ કહી રહ્યો હતો. આ બીજો તેની વાતથી વિરુદ્ધ જવાબ આપી રહ્યો હતો. આ ત્રીજો બંનેથી અલગ વાત કરી રહ્યો હતો. આ પોલીસ અધિકારીઓ ગંભીરતાથી એકબીજા તરફ જોયું. આ એમલી પણ આ વાત સાંભળી રહી હતી. તેના મનમાં ફરી ડર ઊભો થયો. તેને લાગ્યું કે કદાચ આ ઘટનામાં એવું કંઈક છુપાયેલું છે જેના વિશે તેને પોતાને પણ ખબર નથી. અર્જુન પણ શાંત ઊભો હતો. તેને હવે સમજાઈ ગયું હતું કે તે સાંજની ઘટના માત્ર એક યુવતીનો પીછો કરવાની સામાન્ય ઘટના નહોતી. તેની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું હતું. પરંતુ તે રહસ્ય શું હતું તેનો જવાબ હજુ મળવાનો બાકી હતો. બીજી તરફ અર્જુનને એ વાતનો સંતોષ હતો કે એમલી હવે સુરક્ષિત હતી. તેણે અને તેના મિત્રોએ કોઈ હીરો બનવાનો પ્રયાસ કર્યો નહોતો. તેમણે માત્ર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હતો. તેમણે એક અજાણી યુવતીને મુશ્કેલીમાં જોઈ અને તેની મદદ કરી હતી. પોલીસ અધિકારીઓ ક્રિકેટ મેદાનમાં પહોંચ્યા પછી સૌપ્રથમ એમલીને શાંત કરી. તેમણે તેને અલગ લઈ જઈને સમગ્ર ઘટના વિશે પૂછ્યું. એમલીએ જણાવ્યું કે તે પોતાના ડોગ સાથે સાંજની વોક માટે નીકળી હતી. શરૂઆતમાં તેને લાગ્યું હતું કે ત્રણ યુવકો સંજોગવશ તેની પાછળ આવી રહ્યા છે. પરંતુ જ્યારે તેણે રસ્તો બદલ્યો ત્યારે પણ તેઓ તેની પાછળ આવતા રહ્યા. આ કારણે તે ડરી ગઈ હતી. તેણે પોલીસને એ પણ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેને કેટલાક અજાણ્યા લોકો આસપાસ જોવા મળતા હતા. પરંતુ તેની પાસે કોઈ પુરાવો નહોતો. તેથી તેણે આ વાતને ગંભીરતાથી લીધી નહોતી. પોલીસ અધિકારીઓએ તેની વાત ધ્યાનથી સાંભળી. ત્યારબાદ તેમણે ત્રણેય યુવકોની અલગ અલગ પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં એક યુવકે કહ્યું કે તે એમલીને ઓળખતો નથી. તેણે દાવો કર્યો કે તે માત્ર પોતાના મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. બીજા યુવકે પણ લગભગ આવો જ જવાબ આપ્યો. પરંતુ ત્રીજા યુવકના જવાબમાં થોડો ફેરફાર હતો. તેણે કહ્યું કે તે એમલીને ઓળખતો હતો. આ વાત સાંભળીને પોલીસ અધિકારીઓ વધુ સાવધાન બન્યા. એમલીએ તરત કહ્યું કે તે આ વ્યક્તિને ઓળખતી નથી. હવે પોલીસને પણ લાગ્યું કે મામલો સામાન્ય નથી. અર્જુન અને તેના મિત્રો આ સમગ્ર ઘટના દૂરથી જોઈ રહ્યા હતા. પોલીસે તેમની પાસે પણ માહિતી માંગી. અર્જુને શાંતિથી આખી વાત જણાવી. તેણે કહ્યું કે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે એમલી ઝડપથી મેદાન તરફ આવી હતી. તે વારંવાર પાછળ જોઈ રહી હતી. તેના ચહેરા પર ડર હતો. થોડા સમય પછી ત્રણેય યુવકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અર્જુને એ પણ સ્પષ્ટ કર્યું કે તેણે કે તેના મિત્રોએ કોઈની સાથે ઝઘડો કર્યો નહોતો. તેમણે માત્ર એમલીને સુરક્ષિત જગ્યાએ રાખી હતી અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અધિકારીઓએ અર્જુનની વાત નોંધમાં લીધી. એક અધિકારીએ તેને કહ્યું કે તેણે પરિસ્થિતિને સમજદારીથી સંભાળી હતી. અર્જુને માત્ર એટલું કહ્યું કે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે મદદ કરવી સામાન્ય માનવતા છે. આ સાંભળીને એમલીએ પહેલીવાર અર્જુન તરફ જોઈને હળવું સ્મિત કર્યું. તે થોડા સમય પહેલા ખૂબ ડરી ગઈ હતી. પરંતુ હવે તેને લાગતું હતું કે તે સુરક્ષિત છે. પોલીસે ત્રણેય યુવકોના મોબાઈલ ફોન અને ઓળખ સંબંધિત માહિતી તપાસ શરૂ કરી. થોડા સમય પછી તપાસમાં એક મહત્વની વાત સામે આવી. ત્રણેય યુવકો એકબીજાને સારી રીતે ઓળખતા હતા. તેઓએ શરૂઆતમાં પોલીસને એવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેઓ એકબીજાને ઓળખતા નથી. પરંતુ તેમના નિવેદનોમાં રહેલી વિસંગતતાને કારણે પોલીસને શંકા વધુ મજબૂત થઈ. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ત્રણેય યુવકોમાંથી એક યુવક અગાઉ પણ એમલીને દૂરથી જોઈ ચૂક્યો હતો. જોકે તે યુવકનો એમલી સાથે કોઈ સીધો સંબંધ હોવાનો પુરાવો મળ્યો નહોતો. પોલીસ હવે આ ઘટનાને ગંભીરતાથી તપાસી રહી હતી. એમલીને પણ સમજાયું કે તેણે તે દિવસે ક્રિકેટ મેદાન સુધી પહોંચીને યોગ્ય નિર્ણય લીધો હતો. જો તે સમયે ત્યાં કોઈ મદદ ન મળી હોત તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની શકતી હતી. થોડા સમય પછી પોલીસ અધિકારીઓએ એમલીને કહ્યું કે તે હવે ઘરે જઈ શકે છે. પરંતુ જો તેને ફરી કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરવી. એમલીએ માથું હલાવીને વાત સ્વીકારી. ત્યારબાદ તે અર્જુન અને તેના મિત્રો પાસે આવી. તેની આંખોમાં હવે પહેલાની જેમ ડર નહોતો. તેણે ધીમા અવાજમાં કહ્યું, આજે તમે લોકો મારી મદદ ન કરતા તો મને ખબર નથી કે શું થાત. અર્જુને તરત જવાબ આપ્યો, તમારે અમારો આભાર માનવાની જરૂર નથી. તમે મુશ્કેલીમાં હતા.
અમે માત્ર જે યોગ્ય લાગ્યું તે કર્યું. એમલીએ કહ્યું કે તે કેનેડામાં જન્મી અને મોટી થઈ હતી. પરંતુ તે દિવસે પહેલીવાર તેને લાગ્યું કે અજાણ્યા લોકો પણ પરિવારની જેમ મદદ કરી શકે છે. અર્જુને હસીને કહ્યું કે આ દુનિયામાં માણસાઈની કોઈ સરહદ નથી. એમલી પોતાના ડોગ સાથે ત્યાંથી નીકળી ગઈ. પરંતુ જતા પહેલા તેણે અર્જુન અને તેના મિત્રોનો ફરી એકવાર આભાર માન્યો. ક્રિકેટ મેદાનમાં થોડા સમય પહેલા જે ઘટના બની હતી તે હવે બધા માટે એક યાદ બની ગઈ હતી. ભારતીય યુવાનો માટે પણ આ ઘટના ખાસ હતી. તેમણે કોઈ પ્રસિદ્ધિ મેળવવા માટે મદદ કરી નહોતી. તેમને ખબર પણ નહોતી કે તેમની આ નાની મદદની વાત આગળ જઈને લોકોમાં ચર્ચાનો વિષય બનશે. પરંતુ તે રાત્રે અર્જુન પોતાના ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાની વાત તેને ફરી યાદ આવી. વિદેશમાં તારા વર્તનથી લોકો તારા દેશને ઓળખશે. અર્જુને વિચાર્યું કે કદાચ તે દિવસે તેણે પોતાના પિતાની શીખને સાચા અર્થમાં સમજેલી હતી. બીજા દિવસે પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું કે ત્રણ યુવકો એમલીને હેરાન કરી રહ્યા હતા, તેનો પીછો કરી રહ્યા હતા. પોલીસે કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી શરૂ કરી. એમલી હવે સુરક્ષિત હતી. પરંતુ તે દિવસની ઘટના તેને ક્યારેય ભૂલાઈ નહીં. થોડા દિવસ પછી તે ફરી પોતાના ડોગ સાથે એ જ રસ્તા પર વોક કરવા નીકળ્યો. આ વખતે તેના મનમાં પહેલાની જેમ ડર નહોતો. તે ક્રિકેટ મેદાનની નજીક પહોંચી ત્યારે તેણે અર્જુન અને તેના મિત્રો ક્રિકેટ રમતા જોયા. તેણે દૂરથી હાથ હલાવીને તેમનો આભાર માન્યો. અર્જુન અને તેના મિત્રોએ પણ સ્મિત સાથે તેનું અભિવાદન સ્વીકાર્યું. એમલીએ પોતાના મિત્રો અને પરિવારને ભારતીય યુવાનો વિશે જણાવ્યું. તેણે કહ્યું કે મુશ્કેલીના સમયે આ યુવાનોએ કોઈ ઓળખાણ વગર તેની મદદ કરી હતી. તેમણે કાયદો પોતાના હાથમાં લીધો નહોતો. તેમણે પોલીસને જાણ કરી અને તેને સુરક્ષિત રાખી હતી. આ વાતથી સ્થાનિક લોકોમાં પણ ભારતીય યુવાનોની પ્રશંસા થઈ. પરંતુ અર્જુનને આ પ્રસિદ્ધિમાં કોઈ રસ નહોતો. તેણે માત્ર એટલું કહ્યું, અમે જે કર્યું તે કોઈ મોટી વાત નથી. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને આપણે તેની મદદ કરી શકીએ તો મદદ કરવી આપણી માનવતા છે. અર્જુનને ફરી પોતાના પિતાની વાત યાદ આવી. વિદેશમાં રહેતા દરેક ભારતીય પોતાના વર્તનથી ભારતની છબી બનાવે છે. તે દિવસે અર્જુન અને તેના મિત્રોએ માત્ર એક યુવતીની મદદ કરી નહોતી, તેમણે માનવતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. આ ઘટનાએ એક સુંદર સંદેશ આપ્યો કે દેશથી હજારો કિલોમીટર દૂર રહીને પણ ભારતીયો પોતાના સંસ્કાર અને માનવતા સાથે જીવી શકે છે. વિદેશમાં ભારતીયોની ઓળખ માત્ર તેમની સફળતા અને મહેનતથી જ નહીં, પરંતુ મુશ્કેલીમાં અન્યની મદદ કરવાની તેમની ભાવનાથી પણ બને છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને સકારાત્મક સંદેશ આપવાનો છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઈક અને હાઈપ કરવાનું ભૂલશો નહીં.